મિત્રો, પાટણમાં આવેલ શ્રી બગેશ્વર મહાદેવનું આ મંદિર એક પ્રાચીન અને પવિત્ર શિવ મંદિર છે, જે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતું છે. મહાશિવરાત્રિ જેવા પર્વો પર અહીં વિશેષ આંગીઓનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મંદિર પાટણનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અને મહાશિવરાત્રિ દરમિયાન અહીં 12 જ્યોતિર્લિંગોની ઝાંખી કરાવતી વિશેષ આંગીઓનો શણગાર પણ કરવામાં આવે છે, જેના મુખ્યત્વે સોમનાથ અને મહાકાલેશ્વર મહાદેવની આગેનું આકર્ષણનું કેન્દ્ર બગેશ્વર મંદિરે જોવા મળે છે. જો તમે રેલવે સ્ટેશન બાજુથી આવો છો તો ફક્ત 500 મીટરનું જ અંતર છે બગેશ્વર મહાદેવ મંદિરનું. અને જો જૂના બસ સ્ટેન્ડ સાઈડથી તમે બગેશ્વર મહાદેવના મંદિરે આવવા માંગો છો તો ત્યાંથી 600 મીટરનું અંતર છે બગેશ્વર મહાદેવનું. મિત્રો, આ છે પાટણમાં આવેલું એક જૂનું અને ઐતિહાસિક મંદિર, જેને કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. જો મિત્રો તમારે આ મંદિરે દર્શન કરવા જવું હોય તો શીતળામાં ચોકડીથી બસ સ્ટેન્ડ જવાના રોડ અને લાઇબ્રેરીની વચ્ચે જ આ મંદિર આવેલું છે. તો તમે જજો ખરી હો. પાટણમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ છે. આ મંદિરનો ઇતિહાસ પાટણના સોલંકી રાજાઓ અને મહારાણી મિનળદેવી સાથે ગાઢ રીતે જોડાયેલો છે. અહીં સ્વયંભૂ શિવલિંગની પૂજા થાય છે, જે ભક્તો માટે આજે પણ આસ્થાનું કેન્દ્ર બની રહેલ છે. અને પાટણના મહારાણી મિનળદેવી આ સ્થળે નિયમિત પૂજા માટે આવતા હોવાની પણ દંતકથા છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. આ મંદિર તેની શક્તિપીઠ સમાન માન્યતા માટે જાણીતું છે અને પાટણ શહેરમાં પ્રાચીન વારસાને જાળવી રાખતું આ એક મહત્વનું સ્થળ છે, જ્યાં નિયમિત આરતી અને પૂજાનું આયોજન થાય છે. મંદિરના મહંત શ્રી બાપુ પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી આ મંદિરમાં સેવા કરી રહ્યા છે. અમારી ધ ઓકે ગુજરાતીની ટીમ આવા ધર્મ રક્ષકોને ખૂબ ખૂબ આદરથી વંદન કરે છે. તો મિત્રો, આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર પાટણના રેલવે સ્ટેશનથી જો તમે જવા માંગતા હો તો 1.5 થી 2 કિલોમીટરના અંતર ઉપર અને પાટણના જૂના બસ સ્ટેન્ડથી 900 મીટરના અંતર ઉપર આવેલ છે.